ખરેખર એ નહીં ખબર પડતી કે ચીએ નાખું મેં જ એ અરે લો ખીલાડી અરે એક તો થઈ ગયું વગર બચ્ચાની થઈ ગઈ એક ઓવે ઓલે ઓમ આડી બીજી લો આ બે થઈ ગઈ એટલે તો જતું રે હે અને આ ત્રણે થઈને થઈ ગઈ જોઈ લો ઓગણ બચ્ચા દોડવો જા પણ ખરેખર આજ તો મારે ભગવાન જોડે જવું પડશે કારણ કે તારી વાળાનો હતો તારનો આ બેઠો નાખવું પણ 1 રૂપિયો આવ્યો નહીં 1 રૂપિયો નહીં ભાડ્યો હવે આજ તો ભગવાન જોડે માગું જવા જ તું ભગવાન જોડે અલે આ ભગવાન મેં તમારી જોડે કશું માજ્યું નહીં બરોબર આ સુધી આ જીવન કશું માજ્યું નહીં પણ તારી વરસ ત્યાં મેં તો નાખું 1 રૂપિયો આવતો નહીં હું કરવું કહો મારે ઓય કાઢવા દે મેં આખી જિંદગી તમારી અગરબત્તી કરી દીવા કર્યા કશું માજ્યું નહીં તમારી જોડે બરોબર પણ આજ હું માગું છું કે આ 3 મેચો નાખી જોઈ લો દેખાય છે ને આ 3 મેચો નાખી ને 3 માં ગમે તે એક આદી તમારે લાવી જ પડશે તો હું આને તમારે જો મંદિર હશે ને બધે કોને મોર ભમી દર્શન કરવા આવે તમારા અને ગરીબો હશે બધા દોન કરે 2 કરોડ રૂપિયા તો વાપરી જ નાખો 3 કરોડ આવી ને એમાં 2 કરોડ તો વાપરી જ નાખે ખાલી 1 જ કરોડ રાખશે માર જેવડે અહીંયા હું ખબર આ ધોતીન બોતી લેવાના હાર તારી વાર 30 વર્ષનો હતો તારનો નાખું આજ મારે 50 વર્ષ થવા આવ્યા 60 વર્ષ થવા આવ્યા લગભગ બરાબર એટલા જેટલા સુધી 50 ગણી નાખ્યા ને એ બધા ગણતરી કરી નિરા કાપી અને બીજા ને ધોતીને એવું લાવે અને તમારે અગરબત્તી લાવે હવે નહીં નાખી ને એમાં એક તો આવી જ જુઓ હવે બરાબર જોઈ લો 3 મય આ જો ખેલાડીઓ કમ્પ્લીટ જ બનાવ્યા અહીં જોઈ લો હવે આ જોજો ખેલાડીઓ કમ્પ્લીટ નહીં બનાવ્યા આ બીજી જો આ બીજી નાખી આ 2 અને એ આ 3 નાખી કમ્પ્લીટ હવે એક તો આવી જ જોવો કારણ કે બહુ નાસી તારી વરસથી નાખી જવું હજુ એક 49 પાહા આવતા નહીં તાણી પછી મારો કહેવાનો મતલબ એમાં કે ગમે તે એક આદી તો આવી જોવા 3 કરોડ આ જોઈ 2 કરોડ તમારા અને 1 કરોડ મારા અને તમારે ના જોતા હોય તો કશો વાંધો નહીં આપણા પાટણ જિલ્લામાં જેટલા ગરીબ હશે બધા દોન કરી અને ધોમે ફરીને બધા અમીર કરી દઈએ રૂપિયા વાળા કરી દઈએ હવે જો હું રજા માગું હવે ખરેખર આજ તો મારો ભગવાન વાપરી જાય ને તો આજ તો મારા 3 કરોડ આવી જ ગયેલા હવે આજ તો 3 કરોડ આવી જ ગયેલા આવીને તો આ મંદિર તો એટલું મોટું બનાવો ને આજ વગરનું શેઠ ગામથી કોઈ વસ્તી દર્શન કરવા આવશે હોય આ મંદિરે હવે આ અરજી વાપરજો હવે ભગવાન આરી અરજી વાપરજો એવડું મોટું મંદિર બનાવે ને તો ચોય નહીં હોય આખા પાટણ જિલ્લામાં ભૂલી ગયો એક વસ્તુ તો કહેવાનું ભૂલી ગયો એ ભગવાન એક વસ્તુ પાહુ ભૂલી ગયો તો મને કહેવાનું હવે હું તમને શું કહું ખબર છે 3 મેચો હું નાખું ને 3 મેચો બરાબર એટલે હે મને બહુ મોટી આશા હોય આશા તો 3 કરોડની હોય પણ કમ્પ્લીટ અડધામ પોક અને કેપ્ટનનો પેલો વોઇસ કેપ્ટન પડી જાય ને એટલે મારું મોત મરી જાય 49 ની આશા રે પણ 49 નહીં આવતા શું કરવું કહો એટલે હવે એટલા માટે તો હું આવ્યો હતો કે તમે હવે મને હે ને 3 કરોડની આશા કરીને આવ્યો હું એ પૂરી કરી આલજો હવે 3 પૂરી કરી આલજો ખરેખર આજ તો આયેલા જ છીએ અલ્યા ગટિયા ખરેખર મને એ સમજણ નહીં પડતી કે હારી હોય ને આખી જિંદગી વાર છે જ બીજું કોઈ નહીં કરે કાલ મણીલાલના ઘેર કરોડોનો બંગલો ઉભો થઈ જાય લે ઓય ગટિયા ઓ મણીલે શું કરી છે કોઈ નહીં આ માતાજી વાળતો તો આખી ગામની શેરીઓ ના વાર નાખી દે બોગા
માતાજી વાળીએ શું કરવા શેરીઓ વાળીએ તું આખી જિંદગી એને વાર્તા વાર્તો રહેવાનો હોય તારે બીજું કશું ધંધો જ નહીં. માતાજી મંદિરે સાફ કરવું પડે. આ મંદિરે તો સાફ કરવું પડે એ વાત સાચી છે પણ હું કહું ખબર હે? ના હોય તો ગામમાં વાળવાનું પેલું એ લઈ લે. એ તમારે કોમ અમારે પેલા 25,000 લાવો પેલા. 25,000 ના 30,000 કાલ સવારે આવીને લઈ જાજે મણીલાલ જોડે હોવી 25 ની તરી હોવી. એ મારો ભગવાન આ દેઠો ઉતર્યો હો ખરેખર. સમજો તું 25 ની તરીકા લાઈન લઈ જાજે મણીલાલ ઘેર જોજે કરોડો નો બંગલો ઉભો છે કાલ સવારે હોવી. કેટલા વાગે? આજે 100 વાગે વહેલા તો બંગલો ઉભો કરાવી દઈએ હું હોવી. સારું હેડો. કરોડો મારું શું આ મણિયાન ઘરમાં ફૂંચી ખાવાય નહીં અને આ 25,000 ની વાતો કરાય 30,000 ની ચૂકીને હા હેડો આપણે તો પૈસાથી મતલબ ન. આ 2 જણાને ફોન કર્યો પણ કોઈને ઉપાડ્યો ના. હવે એક મારો આધાર છે એને ફોન કરવો પડશે. એરા મારું કામ કરી જાય એવું લાગે. હલો હા કાળુજી બોલો. કાળુજી શું કરો? બેઠા હોય એમ? ચા બા પીધો? અમે તો પીધો પણ થોડુંક કામ હતું એટલે એમ કહેતો તો હું કે મારા હાલ અવસર આવેલો છે છોકરાનો વિવાહ કરું ને તે. અરે વાત સાચી તમે આવશો પણ બીજું કામ હતું. બધા આવજો તમે તાર. હું બધાને કહું પણ કંકુત્રી હાલવા આવ્યો તો સહપરિવાર લશો હું. હા દોઢાઈ ટાળું બોલતો ને હે. હું કહું થોડીક પૈસાની જરૂર પડી હતી. વધારે નહીં જોતા 50,000 જ જોવી. લ્યા તારી આ તો ચમચી જો એમ કરે લ્યા કદી મને 50,000 ના જોયા એવું કરે. એમ કહું 50,000 જ જોતા હતા વધારે નહીં જોતા. નહીં મેળાવે કોક કરો કે યાર કોક કરો કે. તમારા જોડે લોટ પૈસા સાધન ને બધું હોય. ના ના 50 ના થાય ને તારી તું કરજો. નહીં હાલો સારું તાન ચાલશે હેડો. આટલો આધાર હતો એને ના પાડે શું કરવું હવે. આ ગામમાં તો કોઈ હાલ એમ છે નહીં અને એટલા હતા એ કોઈ પૈસા હાલ એમ છે નહીં. શું કરવું હવે? હા કોક તો કરવું જ પડશે. કોકના જોડે તો પૈસાનું કરવું જ પડશે હવે. ઓ મણીલાલ શું કરો? ગટુજી 2 જણા અવસર આદરેલો હા નકો મને 2 પઠા સોળો હાલ. હા મણીલાલ હા બેહો. 2 હાર તો ખરા જ નથી જાઓ. બેહો. ના હોય તો દોત કપાઈ આવ કોક અવસર આવા હાગી. હવે આ ગમણીઓ હા એરો ઘટે એટલે એ જે સી એ હવે ભગવાને આલેલા છે અમારા. હું શું કહું ખબર? બોલો. ના હોય તો પેલી પ્લાસ્ટિક સર્જરી કરાવી દો હવે. એ વળી પ્લાસ્ટિક કેવી આવે? એ નવો દોત આલે ને તમને એરો ગમણીઓ ખેંચી લે આવી. 1 મિનિટમાં ફોન આવ્યો. હલો હું ફોન કર્યો તો મેં. થોડીક પૈસાની જરૂર હતી એટલે છોકરાને વિવાહે અને વધારે નહીં જોતા 50,000 જ જોઈ. યાર બધાને ના પાડી તમે કરી આલો કે બધાને ના પાડી મને તમે 50,000 કરી આલો વધારે નહીં જોતા. મેલ એ બગાનો ફેલ ફોન મેલ. એ મેમન થી યાર એવું ના કહેવાય યાર. હું અવસર આદરીને બેઠેલો અમારે ઘેરાઈ લાખ રૂપિયા લઈ ગયો. એ હગા જોડે પૈસા મંગાતા છી. એ મણીલાલ ના પાડે આપણા ઘેર આવીને હવારે લાખ રૂપિયા લઈ જાજે. ફાઇનલ આલજો તમે? ફાઇનલ લાખના દોઢ લઈ જાજે. અવસર કહી દે. એ મણીલાલ તમારે જેવું કોઈ ભગવાન નહીં હો. ભગવાન નહીં કાલ હવારે તમ તાર આવી જજે. ગટિયાને કહી દીધું 30,000 રૂપિયા આવીને લઈ જા. 25 માં આગળ તરી લઈ જા. અરે રે આજ તો ખરેખર મારા ઘેર ભગવાન ઉતર્યા. આ મણીલાલ નહીં લાગતા ભગવાન લાગો ને તમે. ભગવાન નહીં પણ હું શું કહું હવારે તમ તાર લાખ રૂપિયા આવીને લઈ જજે ને છોકરા અરે ધડે પરણાવજે. હવે પણ હું તમને થોડા હાલ મારા જોડે સગવડ નહીં 2-3 મહિને ચેડ આલ્યો નહીં જોતા. અલ્યા તારી આ મણીઓ નહીં લાગતો બીજા રૂપમાં લાગે મને કોક મોટો હાથ મારો લાગવાનો મોટો બહુ મોટો. એમ નહીં ગરીબોને દોન કરવા તો આયા જ છે પૈસા મારા જોડે. કાલ હવારે તમ તાર આવીને લઈ જજે. હું કહું શું કીધું? પૈસા ચોરી રહ્યા પૈસા આવી ગયા તારી એ ટેન્શન ના લે. એ બધું તાર પૂછપરછ નહીં. તારે લાખ રૂપિયાથી મતલબ
ઉપર 10,000 રૂપિયા એમની માર તરફથી 8 ગણું લખી દેજે 11,001 રૂપિયા. ઓહો એ બેહો તો ચાબા બનાવી બેહો ના અત્યારે મારું મોડું થાય છે. અત્યારે હું થોડા કોમમાં હું પેલા કોન્ટ્રાક્ટિંગ જવા દઉં. કાલ સવારે બંગલો ઉભો કરવાનો 1 કરોડનો જાઓ આપણા ઘેર હોય તો આપણો છોકરો તમને ટેકો કરાવવા આવશે. અને દાલો ઉગતે ઉગતે બંગલો બની જવો જોઈએ એવું કઈ ના આવું અને આવતી ફેર તો સરપંચમાં તમારે જ ઉભા રાખવા તમારું જ ગાતે વાગતે વરઘોડું કરવું હોય. આગેવાનના કાઢી નાખવાનો. હવ એરા જોવી જ ના. મણીલાલ જ ઉભો રહે આવી. હવે તારે કોઈ કોમ નહીં આવતું મણીલાલ જ આવે હો. તાણી કદી આલ્યો રૂપિયો 5 રૂપિયા આલાય ના નહીં આલે તાન ના ટેકો એમ તો ઘર કરી આલી તું ઈવેને કરી આલેલું હોય. વાત સાચી છે. તારો અવસર આવ્યો હા ને હોય લઈ જજે સવારે આવીને પૈસા જમતા આ મણીલાલ હું લઈ જાય. લાખ નહીં 1 લાખ ને 10,000 રૂપિયા અને બીજા 11,000 રૂપિયા હાથ ગણું મારું હોવી લખી દેજે. ફરતા ના બા વિવાહ પેલા ફરે બીજા મણીલાલ નહીં લ્યા હોવી. સારું તાન તો લ્યા આ મણીઓ કોઈ ગામમાં 5 રૂપિયા ના આલે અને અત્યારે 1.5 લાખનું કીધું મને એવું લાગે મણીલાલ હતા કોક બીજું હતું. ના યાર મણીલાલ જ હતા. કોક લાગે બહુ ખતરનાક લાગે હોય થોડી બધાને ફોન કરીને ના પાડી દઉં કે કોઈનો રૂપિયો નહીં જોતો. હવે તો આ કાળુ બાપ ફોનમાં આવી ફોન કરી દેવા દે હાલ પેલી ના પાડી હતી ને ઈને જ. હલો એ વાત ઓભળ પેલા હાલ તું પૈસાની આ કાળુજી ના પાડી હતી કોઈ મારા ગામના માણસો જેવા તેવા નહીં. તું ભૂલતો હશી ભાવ તું હાલ પૈસાની ના પાડી તી 50ની ના પાડી કોઈ 1.5 હાલવા તૈયાર છે અમારે મણીલાલ. કશું વેચવા નહીં ઘર બાર નહીં હાલવાનું ખાલી એમ કીધું ને 1.5 લઈ જા પાછા નહીં જોતા એવું કીધું. અને તું ઓલ્યા રૂપિયો હાલી તું જ ભિખારી તું કોઈ હાલે એવો નહીં. અલ્યા ના આવતો તારી લગ્નમાં કોઈની જરૂર નહીં મારા જરૂર જ નહીં. મારા ગામના માણસો બેઠા બસ આપણો છોકરો પરણાઈ જાય તારી કોઈ જરૂર નહીં. તું ના આવતો હો મેલ તોનું માનું ફોન મેલ કિચન ફોન કરવાના હજી મારા માણસો કંકુતરી સફાવા જવાનું બધા ગામના માણસો બોલાવાના મેલ. કાળુજી આટલા બધા ઉતવાડા થયા છો યાર. એટલે આ પણ તમને દેખાતું નહીં તાન થોડાક સાઈડમાં હેડતા હોય તો હવે કભે આવી શીખશું તમને તો લે સરપંચ દેખાતા નહીં ગામના તમને તો. કભે નહીં આવી હવે કભે નહીં આવી તાણ? તમારી અમારે કોઈ જરૂર નહીં. ચમ ભાઈ અમારી જરૂર નહીં તમારે એટલે હવે અમારા ગામમાં આવી ગયા માણસો હવે આવી ગયા પૈસા વાળા આવી ગયા. ચમ વળી કોણ આવ્યું પૈસા વાળું નવું કોઈ બહાર રહેતું તું શું ફોરેન બહાર રહેતો નહીં આપણા ગામમાં જ રહેતો તો હા. મોણા હા. અને હીરો અત્યારે વગણ કીધી અમારા કોમ કરે અને તમે એટલે આ સરપંચ થઈને કશું અમારું કોમ નહીં કરતા અને તમે લાગો છો સરપંચ જેવા લાગતા જ નહીં. આ સરપંચ બોલે તમે કાળુજી યાદ કરો એક દાડો તમે સાપરામ રહેતા હતા હાલ ઈટે વાળું ઘર મેં કરી આલ્યું છે સરપંચ એટલે સરપંચ નું ખાઈને સરપંચ નું ખોદા ભલા મોણા તમને કોને ભરમાયા છે આવા હા એ બધું તો અત્યારે કહેવાનું આવે. હા હા તાણ તમે એમ છે ને હાટન મને કહો કાળુજી કે તમે આ સરપંચ જેવું નહીં લાગતો લે એટલે સરપંચ જેવા લાગો પણ મારા છોકરાના વિવાહી અને તમે લે ઈમણાએ આવતા નહીં અને અત્યારે ખાલી વગણ કીધે મોણા નીકળે ને હા હું ફોનમાં વાત કરતો હતો પૈસા માટે અને કોઈ મને હાલે એવું નતું અને મોણા એને આઈને ઉભો ને કાળુજી 50 નહીં હા. 1.5 લઈ જાય એટલે એ આવો કુળ વળી પાછો તાણી અમારા ગામમાં કોઈ પૈસા નહીં લે. એટલે કાળુજી હા તમે તારી એરે હોમેલો તમે દોડ નહીં અઢી આલે ને અઢી હા. તોય આપણે રાજી છીએ હું બળતર નહીં કરતો પણ એવો મોણા કુણ છે આમ તો કહો એ તો છે એવું હોય અને હમણાં આવી જાજો આપણા એ બધા માણસો બિહારવાળા છે. હા તે પણ કશો રાવણું હા એ તો આવી જાવ તમે મને અત્યારથી કહો કે તમે આવતા નહીં તો મારા ઘરે અવસર આવે હજી વિવાની તો વાર છે 10 દાડાની પછી યાર મારા અત્યારથી આવીને થોડું બેસી રહ્યા તમારા ઘરે યાર કંકુતરીઓ ને બધું સપાવવાનું એટલે મારા જોડે હાલ ટાઈમ નહીં. તમે હમણાં આવજો 10 વાગે મારા ઘેર હું જાઉં છું હાલ બોર ઉપર મારે થોડું પણ આટલી બધી ઉતવાડી યાર બહુ ઉતવાળ છે તમે આવજો હો. હા હાર હડો હવે બોલ્યું ચાલે ભૂલચૂક માફ કરજો. કશો કર અરે હળવે જો હળવે એટલે આ તો હું હતો ને કદાચ હું આમાં કદાચ કોઈ હાથી બાથી આવીને હિસકાઈ જાય તો કાળુજીનું હું હાજુ રહે આટલા બધા હરક પદુડા ના થવાય યાર